બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે માંગરોળ 3 રસ્તા નજીકથી પસાર થતા ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં જ બંને બાજુ પાણી ભરાઈ જાય છે। આ રસ્તે દરરોજ હજારો વાહનો થરાદથી સાંચોર અને સાંચોરથી થરાદ તરફ જતા હોય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિક ખેડૂતો અને રાહદારીઓ દ્વારા જણાવાયું છે કે પાણી ભરાવાને કારણે ઘર જવાનો રસ્તો બંધ થઈ જાય છે। ખેડૂત વહતાભાઈ પટેલે જણાવ્યું કે તેઓના ઘર આગળના મુખ્ય દરવાજા સુધી પાણી ભરાઈ જતા તેમના માટે રસ્તો બંધ થઈ જાય છે। આ વિસ્તારમાંના આગેવાન રૂપસિંહભાઈ પટેલે જણાવ્યું કે નાળાની વ્યવસ્થા કરાઈ હતી, પણ કોઈએ તેને બંધ કરી દીધો હોય તેમ લાગે છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભારતમાળા હાઈવે બન્યા ત્યારથી આ સમસ્યા ચાલુ છે, છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી। બનાવ સાહેબ રામપુરા 3 રસ્તા સાહેબ ચોકડી પર છે। બંને બાણું પાણી ભરાય છે। જ્યારે ભારતમાલા નતો બન્યો ત્યારે તો સાહેબ પાણી ભરાતો નતો। જ્યારે ભારતમાલા બન્યા પછી સાહેબ આ બંને બાજુ પાણી ભરાવા મળ્યું છે। ગાડીઓની બહુ ખરાબ હાલત થઈ ગઈ છે, ગાડીઓ અંદર બંધ થઈ જાય છે। ભારતમાલાવાળાને રજૂઆત કરી હતી કે સાહેબ અહીંયા 2 નાળા મૂકો એટલે પાણી નિકાલ થાય અને બધા સગવડથી ચાલી શકાય, પણ કોઈ ભારતમાલાવાળા કોઈ સાંભળી રહ્યા નથી। અત્યારે અમે સવારથી જ 2 ગાડીઓ ખેંચીને કાઢી તો એમને એમ ન થયું કે હેડો ત્યાં પાણીનો નિકાલ કરીએ। શું માંગણી છે? હવે માંગણી અમારી એ છે કે અહીંયા પાણીનો નિકાલ થાય અને સુરક્ષિત બધા ચાલી રહીએ। અમારે અહીંયાથી ખેતરમાંથી બહાર આવવું હોય તો માંગરોળ જવું હોય તો કઈ જગ્યાએ જવું સાહેબ? પાણી અંદરથી જવાય તો નહીં, ગાડીઓ બંધ થઈ જાય છે। ચોમાસાની તો હજુ વાર છે, ચોમાસું તો આવ્યું જ નથી। પ્રથમ નાનો વરસાદ થયો હોય તોય પાણી ભરાઈ ગયું, ચોમાસામાં કેવી હાલત થશે? અહીં રામપુરા 3 રસ્તાની પાસે હું પિલોડાથી આવું છું। 5 બાઇક બંધ થઈ ગયા, 5 એક ગાડી બંધ થઈ ગઈ હતી। આટલો સામાન્ય વરસાદ છે તો કેટલું પાણી ભરાણું છે, વસ્તીને હેરાન થવાનું ખૂબ થાય છે। આમાં કોક સરકાર સહાય આપે, આ પાણી અહીંથી કઢાવે અને પિલોડાથી આવું 5 બાઇક બંધ થઈ ગયા છે ત્યાં અને હેરાન ખૂબ થવાનું। આ કઈ રીતના પાણીનો નિકાલ થઈ શકે? આને કોક નાળો મેલે તો નિકાલ થઈ શકે કે ઊંચો રોડ લેતો થઈ શકે। આમાં સામાન્ય વરસાદ થાય તોય પાણી ભરાઈ શકે છે। ઓકે, તમારું નામ? દશરથ ભાઈ ઘરે પાણી વળે છે અને આ ઊભા હતા અને તે દાડે અમે પૂછ્યા પણ કોઈ માન્યું નથી। અને હવે અમારે ગોમે લાવવામાં રસ્તો કયો, ખાવું પીવું કયો, સેમણ ક્યાંથી લાવવું, કેવી રીતે જીવન જીવવું કહો? આ ભારતમાળા તો કરી નીકળી ગયા, કોઈ કંપની હોભળ્યું જ નથી, ઘણા પૂછ્યા। કોઈ આવે છે અધિકારીઓ અહીંયા? અધિકારીઓ આવી જોઈને જાતા રહે, કોઈ કરતા નથી। હા, શું કહે છે? કરશો એમ કરે છે ને કરતા હોય નહીં। તો તમારે મેઇન રસ્તો બંધ છે, ક્યાંથી આવર જવર ચાલુ રાખો? અમારે અવારનવાર હવે ચોથી કરવું, હવે ચો આવરે 2 ગા પાછા પછી આમાં તાર પુલી નતા રસ્તેથી ઘરે માંગરોળ દવરાય। સર્વિસ રોડ એન્જિનિયર રાજેશભાઈ નાયકના જણાવ્યા અનુસાર તાત્કાલિક પાણી નીકાળવા માટે ટેન્કર મંગાવવામાં આવ્યું છે, પરંતુ લોકોની માંગ છે કે કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે।